જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ રોકડિયા પાક વિશે, એટલે કે શાકભાજી. એમાં પણ આજે આપણે વાત કરવી છે ઉનાળુ ગુવાર વિશે. તો આજે આપણી સાથે છે યુવાન ખેડૂત છે કે જેમને વર્ષોનો એમ કહેવાય કે શાકભાજીનું વાવેતર કરે છે, તો તેમને શાકભાજીનો સારો એવો અનુભવ છે. તો આજે આપણે એમની પાસેથી માહિતી લેવાના છીએ કે ઉનાળામાં આપણે ગુવારનું વાવેતર કર્યું હોય તો એમાં આપણે કઈ રીતના આપણે એમ કહેવાય કે તેની માવજત કરવી પડે. તો ચાલો મળાવું એમને અને એમની જ પાસે જાણીએ આ ગુવારની માહિતી. રામ રામ મંડળ. રામ રામ. તો પ્રથમ તો તમારું નામ જણાવી દો. મારું નામ વનરાજભાઈ મથુરભાઈ નાપડિયા. બરાબર. ભીમભાઈ. બરાબર. તમારો તાલુકો કયો? ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે વનરાજભાઈ, આપણે આ ગુવારની વાત કરીએ તો તમે વાવેતર ક્યારે કરેલું? વાવેતર 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો. બરાબર છે. હવે આમાં આપણે બિયારણની વાત કરીએ તો તમારે આટલામાં કેટલું બિયારણ જોયું હોય છે? 4 કિલો. 4 કિલો જોયું. એટલે તમારા કેટલીક જમીન કેટલી કઈ છે? એમ 3.5 વીઘા જેવું છે. 3.5 વીઘા જેવું હોય છે. તો આ વાવવા સમયે આપણે ખાતરની વાત કરીએ તો તમે કઈ ખાતર કે એવું કઈ આપેલું? ડીએપી. બરાબર. હવે આ તમે વાવ્યા છે કઈ રીતના? આપણે ચોખ્ખો છે કે ટ્રેક્ટર છે? ટ્રેક્ટર થી વાવ્યો, નાનકા ટ્રેક્ટર. બરાબર. હવે આપણે ઉગવાની વાત કરીએ તો આમાં આપણે ઉગવામાં પાણ કેટલાક જોઈએ? 2 થી 3. બરાબર છે. હવે આપણે જોઈએ તો ઉગવામાં 2-3 પાણ જોવે છે. બરોબર. તો આપણે આમાં તમારે ખડ ઘણું છે તો તમે આમાં ખડની દવા કે એવું કઈ છાંટો કરે? ના, દવા નથી છાંટે. મેંદી નાખી. બરાબર. મિત્રો, આપણે જોઈએ છે કે અત્યારે ખેડૂતો છે એ ખડની દવા છાંટી દેતા હોય છે, એટલે કે નિંદામણની ચિંતા ઓછી રહે. તો મિત્રો, આપણે જો ખડની દવા છાંટતા હોય તો આપણે એમ કહેવાય કે પાકમાં પણ એ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તો આપણે જોઈએ કે આપણે નિંદામણમાં થોડીક મહેનત તો થતી જ હોય, તો આપણે જોઈએ નિંદામણ મહેનત ના ગણીએ તો તે આપણે એમ કહેવાય કે દવાનો ખર્ચો થતો હોય, તેના બદલામાં આપણે એમ કહેવાય કે નિંદામણમાં વળતર મળી રહેતું હોય છે. અને આપણે નિંદામણ લઈએ તો આપણે એમ કહેવાય કે માલ ઢોરને ખવડાવવામાં એ ઘાસ છે એ કામ આવી જતું હોય છે. અને આપણે ખડની દવા મારીએ તો એ ખડની દવા છે આપણે એમ કહેવાય કે આપણા પાકમાં તો નુકસાન કરે જ છે, પણ હારે હારે એમ કહેવાય કે આપણને પણ શરીરમાં એટલું બધું ખડની દવા છે એ નુકસાન કરતી હોય છે. તો આવી રીતે જો આ વનરાજભાઈએ ખડની દવા નથી છાંટી, હા કે થોડીક નિંદામણની મહેનત થતી હોય છે, પણ આપણે પાકમાં છે એ નુકસાન ઓછું થાય છે. તો વનરાજભાઈ, તમે આમાં ફરી વાર આપણે કઈ ખાતર નાખવું પડે એવું કઈ કરું ગુવારમાં? નાખ્યું નથી. બરાબર. એટલે કઈ જરૂર પડે આમાં ફરી નાખવાની? પેલા સારી નાખી તો હરખું, એટલે પછી જરૂર ન પડે. બરાબર. હવે આપણે દવાની વાત કરીએ તો આમાં તમે દવા કઈ છાંટેલી? જે દવા નથી છાંટે, હવે છાંટ્યું. બરાબર. એટલે તમે અત્યાર લગીનમાં દવા નથી છાંટી તો ઉનાળામાં શું રોગ ઓછા આવે કે એવું કઈ હોય? ઉનાળે રોગ ઓછો. બરાબર. હવે આપણે અત્યારે પાનની વાત કરીએ તો અત્યારે તમારે પાન આમ કેટલા દી આપતો? 4 થી 5 દી. 4-5 દી જોયું. બરાબર. તો હવે તમારે 1.5 મહિનાનો થયો છે, તો હવે લગભગ તો ઉતરવાનું ચાલુ થાય છે. બરોબર. હવે ચાલુ થઈ. બરાબર. તો ઉતરવાનું ચાલુ થાય તો હવે આપણે ઉતરવાનું ચાલુ થઈ જાય તો આમ કેટલાક દી લઈ હાલે? 1.5-2 મહિના જેવું હાલે. 1.5-2 મહિના જેવું હાલે. એટલે આપણે આજે ઉતારી લીધો છે, બરોબર. તો ફરી વાર આપણે કેટલા દી ઉતારવાનો વારો? 4 દિવસ આવે. 3-4 દી એવી રીતના ઉતારવાનો થાય. ભાવની અત્યારે વાત કરીએ તો આપણને અત્યારે ઉનાળામાં કેવા ભાવ છે? ઉનાળામાં રાગે રે 18-20 રૂપિયા છે. બરાબર. એટલે કઈ સારા ભાવમાં એવું કઈ કરે? બજાર પ્રમાણે? બજાર પ્રમાણે બધું હાલે.
અત્યારે 15 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા એવા છે. હા એવા છે. તો આપણે એમ કહેવાય કે આપણને સારા ભાવ મળ્યા છે. તો સારા ભાવ કેવા હોય, કેટલાક લગીનમાં સારા ભાવ તો હો લગન વહી જાય. લગન હોય છે. એટલે આમાં કઈ બકાલામાં એ નક્કી ન રહે, એવું થાય ને. હોય ત્યારે હોય, ન હોય ત્યારે ન હોય. બરાબર છે. હવે તમારે તો આમાં વનરાજભાઈ મરસિંગ છે, તો આમાં મરસિંગમાં તમે કઈ વાવેતર કરેલું છે? એમાં ટમેટો હતી, હવે સોળે વાવી છે. બરાબર છે. એટલે મરસિંગ છે તો તમારે આમાં મોટી ખેડ તો થતી નહીં હોય, તો તમે આમાં એટલે બળદ ખેતી કરો છો કે નાનું ટ્રેક્ટર? નાના ટ્રેક્ટર નાના ટ્રેક્ટર થઈ જાય, હાલે. હા, નાનું ટ્રેક્ટર હાલે. બરાબર. વનરાજભાઈ, આપણે જો આમાં ગુવારમાં જમીનની વાત કરીએ, એમ કેવાય અમુક મોરમાં હે એ આપણે એક વાર આપણે ગુવાર વાવ્યો છે, તો આમાં ફરીથી આપણે ગુવાર વાવીએ તો થાય ખરે? ગુવાર થાય. થાય એટલે એકનો વાવીએ તો એ થાય ખરે? બરાબર. એટલે આમ સારો રે કે આમ નબળો રે, એવું કઈ? સારું જ રે, ખાતર દેવું પડે. ખાતર નાખવું પડે. બરાબર. હવે આપણે જોઈએ કે અત્યારે જો કે લગભગ ખેડૂત એમ કહેવાય કે રાસાયણિક ખેતી જ કરે છે. તમે આમાં કઈ દેશી ખાતરનો ઉપયોગ કરો, એવું કઈ ખરા? ના, દેશી ખાતર નહીં, ડીએપી નહીં. ડીએપી જ નાખો. બરાબર. મિત્રો, આપણે જોઈએ છીએ કે અત્યારે ખેડૂતો છે દેશી ખાતરનો ઓછો ઉપયોગ કરે છે. હું તો બધા ખેડૂતોને કહીશ કે આપણે એમ કહેવાય કે 1-2 પશુ રાખીએ તો આપણે જે દેશી ખાતરનો ઉપયોગ કરતા હોય, તો આપણે એના બદલામાં છે આપણે એમ કહેવાય કે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી આપણે એમ કહેવાય કે વનરાજભાઈ એમ કીધું એમ કે તે રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરે છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે રાસાયણિક ખાતરમાં આપણે અત્યારે દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે, એટલે કે આપણે ખર્ચા વધતા જાય છે અને આપણા પાકના ભાવ કઈ વધતા નથી. આપણે જેમ વનરાજભાઈએ કીધું એમ કે અત્યારે છે એ ગુવારમાં કઈ ભાવ ઓછો છે, તો આપણે રાસાયણિક દવાના ખાતરના ખર્ચા વધે છે. તો આપણે જો દેશી ખાતરનો થોડોક ઉપયોગ કરવી, તો તેના બદલામાં આપણે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો પડે છે, એટલે કે આપણે એમ કહેવાય કે ખર્ચામાં થોડીક બચત થાય છે. તો મિત્રો, આપણે પણ જાજો નહીં પણ થોડોક તો આપણે દેશી ખાતરનો ઉપયોગ કરીએ, તો આપણે એમ કહેવાય કે ખેતીમાં છે એ થોડોક આપણે ફાયદો થાય. વનરાજભાઈ, ગુવારમાં આપણે રોગની વાત કરીએ કે આમાં રોગ કઈ આવી જાય ખરા, એવું કઈ ખરું? વાયરસ આવી જાય. વાયરસ આવી જાય, ગુવાર વળી જાય, એટલે એ કઈ કામનો નહીં, એવું થાય? કઈ કામ. બરાબર. દવા છાંટવી તો સારો થાય કે એ પછી વાયરસ આવ્યો એમાં કઈ થાય જ નહીં? એમાં કઈ ન થાય. બરાબર છે. એટલે એ ગુવાર તો હાવ પેલા કાઢી નાખવાનો રહે. બરાબર. તો ઉનાળાના એવા તો લગભગ ઓછા પ્રશ્ન રહેતા હશે, એવું વધારે ક્યારે આવવાની શક્યતા રહે? એ તો બધું હવામાન ઉપર હાલે. હવામાન ઉપર. બરાબર. વાતાવરણ હોય એ પ્રમાણે છે. બરાબર. વનરાજભાઈ, તમે તો કપાની છે, બાજરો કયો, ઘઉંનો કયો, એની ખેતી કરતા જ હશો. એની આપણે સરખામણીનો વાત કરીએ તો આપણે એમ કહેવાય કે આ શાકભાજી છે એ કપામાં છે, એના કરતા બકાલું સારું કે કપા સારું? બકાલું એક વખતે ભાવ મળે છે તો સારું, નકર તો કપા સારો. કપા સારું. બરાબર. કેમ કે આપણે જોયું ઘણી વાર આપણને બકાલાના ભાવ મળતા નથી, એવું થતું. મિત્રો, આપણે જોઈએ છે કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂતોને છે સારા ભાવ મળતા નથી. વનરાજભાઈએ કીધું એમ, જો આપણને બકાલાના ભાવ સારા હોય તો આપણને એમાં પણ સારો એવો ફાયદો થતો હોય છે. તો મિત્રો, આ હતી એક ગુવારના ખેતીની માહિતી. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.